ટૂંક સમયમાં જ આપણી સમક્ષ ઉપસ્થિત થઈ રહ્યા છે। વધી જાય સર્વેને વિનંતી। स्वतंत्र भारत राष्ट्रध्वज को राष्ट्रीय सलामी सलामी सर। विश्राम શિક્ષકની સૂચના પ્રમાણે વિદ્યાર્થીઓ આગળ આવશે। સારોદ કુમાર શાળા યુવાનો ઊભા છે, તેમને ત્યાં બેસી જવાનું રહેશે। મહેન્દ્રસિંહ સિંધા સારોદ વાટ છે। અવ્યવસ્થા ન ઊભી કરતા બેઠક વ્યવસ્થા શાંતિ બેઠક વ્યવસ્થામાં શાંતિ જળવાય તેવી વિનંતી। પંચાયત થકી તાલુકા કક્ષાના 67માં પ્રજાસત્તાક દિનમાં સારોદના ગ્રામજનો, મહિલાઓ, વિદ્યાર્થીઓ, બાળકો, સારોદ સાર્વજનિક હાઈસ્કૂલ સારોદના પ્રટાંગણમાં આપનું સ્વાગત છે। अस्सलाम वालेकुम। हेलो गामना युवादीना बे प्रोग्रामो छे એટલે ખુરશીઓ થોડી શોર્ટેજ છે। ઉપસ્થિત સર્વે મહાનુભાવોનો હું હૃદયપૂર્વક સ્વાગતની વિધિ પૂર્ણ કર્યા બાદ કાર્યક્રમને આગળ ધપાવતા આપણે તેમને વિનંતી કરીશું કે સાહેબ એનો વિગતવાર ઉલ્લેખ કરવામાં આવેલો છે। આપણો હક્કો જે વ્યક્તિ પોતાને પસંદ આવે ધર્મ પાળી શકે છે, શિક્ષણ લઈ શકે છે, એવી રીતે પહોંચાડીએ, પર્યાવરણનું જતન કરીએ, ઘરની બહાર આપણે કચરો ન કરીએ, રસ્તાઓ સાફ રાખીએ, તેઓનું સન્માન કરવામાં આવનાર છે। જે પ્રાથમિક શાળાઓ છે ત્યાં આજે દીકરીઓ ધ્વજવંદન કરાવશે। જે કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવાનો નવતર અભિગમ સ્વીકારી રહ્યા છે। હાજી દિલા ત્યારબાદ
અસ્ફા અયુબ મિર્ઝા પ્રાથમિક કુમાર શાળા ધોરણ 7, વાટા મિશ્ર શાળા ધોરણ 6, ખૂબ ખૂબ આભાર સાહેબ. ત્યારબાદ પીરુ સાજિયા સિરાજ વિદ્યાકુંજ વિદ્યાલય સારો ધોરણ 6. ત્યારબાદ થયેલ છે. ખૂબ ખૂબ આભાર. સરપંચ પણ કરશે. સાદિક તેમની જગ્યાએ તેમના ભારત દેશની આઝાદી આપવામાં પોતાનું જીવનનું બલિદાન આપીને શહીદી વહોરી હતી અને જેના મીઠા ફળ આજે આપણે સૌ ચાખી રહ્યા છે. મિત્રો, આપ જાણો છો કે અંગ્રેજોએ આપણા દેશ પર ઘણા વર્ષ રાજ્ય કર્યું. 15મી ઓગસ્ટ 1947 દિવસે આપણો દેશ આઝાદ થયો. આપણો દેશ આઝાદ થયો પછી જે આંધાધૂંધી હતી એને વ્યવસ્થિત અને વહીવટી તંત્ર કેવી રીતે સુદૃઢિત અને કેવી રીતે ચલાવવું એ મોટો પ્રશ્ન હતો. આજના આ દિવસ આપણા દેશ માટે ખૂબ જ મહત્વનો અનેરો દિવસ ગણાય છે કે આપણે આ સાચા અર્થમાં આપણા દેશમાં આપણા રાજ અમલમાં આવ્યું. જ્યારે દેશમાં આંધાધૂંધી હતી ત્યારે દેશના